રોશનબેન સિરાજભાઈ મારું નામ છે। સલાટિયાપુરામાં રહીએ છીએ, હેજ પાર્ક સોસાયટીમાં। અમને 2 વર્ષથી, અમે 15 વર્ષથી સોસાયટી બની છે। ત્યારથી લાઇટનો પ્રોબ્લેમ છે, આજનો નથી। ઘડીકમાં મોટરો બંધ થઈ જાય, ઘડીકમાં પંખા બંધ થઈ જાય, છોકરાને લઈને જવું કઈ। અત્યારે વેકેશન ચાલે છે બધું, હવે છોકરા રહેતો નહીં, ઘરમાં ગયડા માણસો એ રહી શકતા નહીં ગરમીમાં। આ ગરમી કેટલી બધી પડે છે, અમે કેટલી વખત અરજીઓ કરીને થાકી ગયા છે। 7 વર્ષથી અરજીઓ કરીએ છીએ અમે, કોઈ મગજ પર લીધું નથી। અને જ્યારે બી અહીંયા આવીએ છે ત્યારે બધા અહીંથી પેણથી હોય, અહીંથી અહીં આખા અમને ફેરવે છે। કોઈ જવાબ આવતું નહીં, કોઈ આવતું નહીં। લાઇટો ધીરી થઈ જાય છે, બિલકુલ પંખા બંધ થઈ જાય, ખાલી પંખ્યા ફરે છે। તો પછી એસીઓ કઈ પડવાની, ફ્રીજ બંધ થઈ જાય, ફ્રીજો લોકોના બગડી ગયા છે નવા। અને પ્રોબ્લેમ કેટલા વર્ષથી છે, અમે 7 વર્ષથી તો અરજી આપે છે, તો કોઈ મગજ પર લીધું નહીં। જાઓ ફ્રેન્ડ જાઓ, સાહેબો જોડે મોકલી દે છે, થઈ જશે 2 દિવસ, અઠવાડિયું, મહિનો વાયદા કરે છે ખાલી। અમે અહીંયા આગળ 60-70 માણસ આવ્યું છે અમારું। અહીં બધા સાહેબો જોડે વાત કર્યું તો એ સાહેબો એમ કે છે અહીં નહીં, પેલ બાજુ નહીં, અહીંયા સાહેબો આવો નવો જવાબ આપે છે। જયારે બી આવીએ છે ત્યારે અરજી કરવા આવીએ છે ત્યારે આવું કે છે અમારું અહીં નહીં, આ મારું નહીં ખાતું। આપનું નામ? મારું નામ અબ્દુલ ગની મોહમ્મદભાઈ વોરા છે। હું સલાટિયાપુરા હેજ પાર્ક સોસાયટીમાં રહું છું। અમે અહીંયા વોલ્ટેજ વિશેની અરજી અપાયા છે। એ જે અગાઉ અમે 2017, 2019, 2022, 2024 અત્યારે હાલમાં બી આપી છે। અમે ઘણીવાર અરજીઓ આપી છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। કાલે અમે એમને બતાવવા માટે એમના કર્મચારીને ત્યાં જીબીમાં ફોન કરીને એમના માણસો આવ્યા, એમના માણસો જાતે વોલ્ટેજ માપ્યા। વોલ્ટેજ અમુક ઘરમાં 150, અમુક ઘરમાં 160, અમુક ઘરમાં 180, 185, છેલ્લામાં છેલ્લું 185 છે। જે 250 હોવો બહુ જરૂરી છે। આ રીતનું થાય છે। મારી પોતાની કાલે સર્વિસિબલ પંપ જે બોર કુંવાર કહેવામાં આવે છે, મારી પોતાની શોર્ટ થઈ ગઈ છે। એવું ઘણા વીજળી ઉપકરણો અમારા સોસાયટીમાં રહેવાસીઓના ઘણા વીજળી ઉપકરણો બળી જાય છે, એને નુકસાન થાય છે। અમે આવી રજૂઆતો ઘણી કરી છે। પંખા બી સ્લો ફરે છે, એસી તો ચાલતું જ નથી, કુલર લઈએ છે, કુલર બી ચાલતું નહીં, એના પાંખિયા ગણાય કુલર ફરતું હોય તો। એટલું બધું વોલ્ટેજ અહીંયા ઓછો આવે છે। અમે ઘણીવાર રજૂઆત કરી, પણ આ સાહેબને મળો, પેલા સાહેબને મળો, અમે મળો, 2 દિવસ પછી કરીશું, મહિના પછી કરીશું, આવા અમને ધર્મ ધક્કા ખવડાવે છે, પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી। જગ્યા બતાવો, અમે અમારા કોમન પ્લોટમાં ડીપી મૂકવાની 2 વાર જગ્યા બતાવી, બસ એટલું। ઉનાળાની કાળઝાળ ગરમી છે સાહેબ, એમાં વીજ પુરવઠો તો બિલકુલ નોર્મલ આવે છે, જેના કારણે અમારા ઘરે કોઈ મહેમાન આવેલું હોય કે અમારા ઘરમાં બેન ભાણી એવા સગા સંબંધીઓ આવ્યા હોય તો એ બિચારા ક્યાં જાય? અમારે પોતાના એક જ વોલ્ટેજમાં નથી એટલું પૂરું થતું, તો બીજા 2-3 પંખામાં જો અમે ચલાવીએ તો બિલકુલ વોલ્ટેજ ઓછા થઈ જાય છે। અને અંદર ઘણા સિનિયર સિટીઝનો છે, એમને દવાની પછી તકલીફો ઊભી થાય તો દવાખાનાના બી ખર્ચા વધી જાય। અહીંયાથી એવું અમને જણાવ્યું કે અમે 2 દિવસ પછી તમે સર્વે કરવા મોકલીશું માણસ, અને અમે એનું નિરાકરણ આવો તો દર વખતે જ્યારે બી અરજી આલીએ છે ત્યારે 2 દિવસ પછી આવીશું। આ એ લોકો માણસ મોકલે બી છે ડીપીની જગ્યા માટે, અમે ડીપીની જગ્યા બી બતાવીએ છીએ, પછી જતા રહે છે, પછી એનું કોઈ નિરાકરણ સચોટ આપતા નથી આ લોકો।